સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટને મળશે અનેક વિકાસ કાર્યોની ભેટ। સીએમ રાજકોટના વિછિયા પહોંચ્યા છે। 337 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ તેઓ કરવાના છે અને ખાતમુહૂર્ત પણ કરશે। આટકોટ બસ સ્ટેશન બ્રિજ સહિતના લોકાર્પણ કરશે। સીએમ 133 પરિવારને પ્લોટની સનદ પણ આપશે। સૌની યોજના લિંક 4ના 181 કરોડના કામોનું પણ તેઓ ખાતમુહૂર્ત કરશે। 23 ગામોની 45,000થી વધુ જનસંખ્યાને લાભ આપવામાં આવશે। પીવાના પાણી અને 5,676 એકર સિંચાઈની સુવિધા મળશે। 73 કિલોમીટર લંબાઈના પાઇપલાઇન નેટવર્ક સાથે 12 તળાવો જોડવામાં આવશે। આ ઉપરાંત 214 દિવ્યાંગ લાભાર્થીઓને ₹28 લાખથી વધુના 300થી વધુ સાધનો અર્પણ કરાશે। આ પ્રસંગે રાજકોટ જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે। ભાવનગર બોટાદ લોકસભા બેઠક પરથી આપના ઉમેદવાર ઉમેશ મકવાણાનું નિવેદન સામે આવ્યું છે। તેઓએ કહ્યું છે કે આપ પાર્ટી ઇન્ડિયા ગઠબંધનનો એક ભાગ છે। ઇન્ડિયા ગઠબંધનનો ધર્મ અને તેના નીતિ નિયમો પણ નિભાવીશું। તો આપ પાર્ટી જે સીટ માટે ઘોષણા કરી તે કોંગ્રેસના ઉમેદવાર નહીં ઉભા રહે તેમ પણ જણાવ્યું। ચોક્કસપણે આમ આદમી પાર્ટી એ ઇન્ડિયા ગઠબંધનનો એક હિસ્સો જ છે અને એનો જે ધર્મ છે ઇન્ડિયા ગઠબંધનનો એ નિભાવશું અને જે ઇન્ડિયા ગઠબંધનના જે નીતિ નિયમો છે એ નિભાવી અને જે આમ આદમી પાર્ટી જે જગ્યાએ સીટ ઉપર ઘોષણા કરી છે ગુજરાતમાં અને અન્ય રાજ્યોમાં તે ચોક્કસપણે ત્યાં કોંગ્રેસના ઉમેદવારો નથી ઊભા રહેવાના। સુરતના કામરેજ તાલુકામાં પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા ગામજનોએ એક્સપ્રેસ હાઈવેની કામગીરી અટકાવી દીધી। કામરેજના આસ્તા ગામે જમીન સંપાદન અને એક્સપ્રેસ હાઈવેની કામગીરીને લઈને રહીશોએ વિરોધ કર્યો છે। વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવેની કામગીરી કરતા રહીશો તથા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, જેથી રહીશોએ અવરજવર માટે સર્વિસ રોડ તેમજ પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવાની માંગ કરી છે। છેલ્લા 2 વર્ષથી અન્ય પડતર પ્રશ્નોની માંગણી રહીશોએ અવારનવાર કરી હતી, પરંતુ કોઈ નિરાકરણ ન આવતા રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। 2 વર્ષની લાંબી લડત બાદ પણ ગામજનોએ ન્યાય નહીં મળતા ગામજનોએ આંદોલનની ચીમકી હવે ઉચ્ચારી છે। किसानों की मांग है, नाला बनाना है, सर्विस रोड देना है। वो हमारे जो पीडी सर हैं सर वो हमारे को देंगे लिखित में। हम लोग भेजा है लेटर, अप्रूवल होके आ जाएगा, हम चालू कर देंगे सर तुरंत ही। तो आज अमे समस्त गाम भेगू थईने आजूबाजूना गामना लोको पण भेगा थईने आज अहींया विरोध करीने आ काम अहींया बंध करावता छे। ज्यां सुधी अमारा प्रश्नोनुं निराकरण नहीं आवे त्यां सुधी आज अमे अहींयाथी हटवाना नथी, खसशो पण नहीं अने आ लोकोने पण अहींयाथी जवा देवाना नथी। सर्विस रोड दे रहे हैं सर, इसीलिए अप्रूवल किया हम लोगों ने, अप्लाई किया है सर्विस रोड निकालने के लिए दोनों साइड के लिए। ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની મોટી અસર થઈ છે। ધારાસભ્ય શૈલેષ મહેતાએ સીએમને પત્ર લખ્યો। બ્રિજ બનાવનાર અવધૂત કન્સ્ટ્રક્શન સામે કાર્યવાહીની માંગ કરાઈ છે। મોટી જાનહાનિ થાય તે પહેલા કાર્યવાહીની માંગ કરાઈ છે। 2 માસમાં જ બ્રિજ પર મોટો ભૂવો પડતા કેટલાક સવાલો ઊભા થયા હતા। સરિતા ફાટક પાસે બનાવવામાં આવ્યો છે આ નવીન બ્રિજ। સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય રસ્તા ઉપર આવેલો છે આ બ્રિજ।